નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 22 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તો ચલીએ શરૂઆત કરીએ. તાજેતરમાં વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 20 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે, વિશ્વ શરણાર્થી દિવસ. તો તાજેતરમાં 20 મેના રોજ વિશ્વ શરણાર્થી દિવસ ઉજવવામાં આવ્યો છે. તો આનો ઇતિહાસ જોઈ લે તો કે દર વર્ષે 20 મે વિશ્વ શરણાર્થી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવણી શરણાર્થીઓના દુર્દશા વિશે વિશ્વની સભાનતા વધારવા માટે કરવામાં આવે છે, જેણે યુદ્ધ, દમન, હિંસા અથવા તો આર્થિક પરિબળો વગેરે કારણે ઘર છોડી દીધું છે. તેના માટે આ દિવસ ઉજવવામાં આવે છે, વિશ્વ શરણાર્થી દિવસ. ત્યારે પ્રથમ વિશ્વ શરણાર્થી દિવસ 20 મે 2001માં ઉજવવામાં આવ્યો હતો. આની થીમ તો કે ઘરથી દૂર આશા, એવી આની થીમ છે, તો ખાસ યાદ રાખવી. ત્યારબાદ થોડાક પ્રશ્ન જોઈ લઈએ. તો કે યુનાઇટેડ નેશનલ રેફ્યુજ કન્વેન્શન પર ક્યાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા? તો કે 1951માં કરવામાં આવ્યા હતા. હવે ભારતે 1951માં શરણાર્થીઓ સંમેલન પર હસ્તાક્ષર કર્યા નથી, પરંતુ યુએનએચસીઆર ભારતમાં 1981માં સક્રિય છે. જ્યારે યુનાઇટેડ નેશનલ શરણાર્થીઓ માટે એક વિશેષ સંસ્થા છે, જે યુએનએચઆરસી પણ બનાવી છે. હવે આનું ફૂલ ફોર્મ તમારે કોમેન્ટ કરવાનું છે, યુએનએચઆરસી. હવે શરણાર્થીઓ માટે યુનાઇટેડ નેશનલ હાઈ કમિશનર છે, અથવા તો તે યુએસ રેફ્યુજ એજન્સી પણ કહેવામાં આવે છે, આ યુએનએચઆરસીને. તો ખાસ કરીને શરણાર્થી દિવસ વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ 14 ડિસેમ્બરે 1950ના રોજ 2003માં યુએસએનઆરસીએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કાયમી સંસ્થા બનાવવામાં આવી હતી, અને એનું મુખ્યાલય તો કે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. જ્યારે 20 મે વિશ્વ મધમાખી દિવસ ઉજવવામાં આવે છે, અને 20 મે વિશ્વ મેટ્રોલોજી દિવસ પણ ઉજવવામાં આવે છે. મધમાખી દિવસની થીમ તો કે મધમાખી યુવાનો સાથે વ્યસ્ત છે, અને આ વિશ્વ મેટ્રોલોજી દિવસની થીમ તો કે ટકાઉપણું છે. તો ખાસ કરીને આ 3 દિવસો યાદ રાખવા. ત્યારબાદ મે મહિના જેટલા પણ દિવસો ચાલી ગયા છે તેના વિશે એક નજર કરી લઈએ. 1 મે તો કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ. 2 મે તો કે વિશ્વ ટ્રૂના દિવસ. 3 મે તો કે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય ચિંતા દિવસ. 4 મે તો કે કોલ માઇન્સ ડે અને આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ. 5 મે તો કે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ. 7 મે તો કે વિશ્વ અસ્થમા દિવસ અને વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવવામાં આવે છે. 8 મેની વાત કરીએ તો વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ ઉજવાય છે. 11 મેની વાત કરીએ તો વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ અને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવાય છે. 12 મે તો કે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, આંતરરાષ્ટ્રીય વનસ્પતિ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. 15 મેની વાત કરીએ તો પરિવારનો આંતરરાષ્ટ્રીય દિવસ. 16 મે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ, રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અને સિક્કિમનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. 17 મેની વાત કરીએ તો વિશ્વ હાઇપરટેન્શન દિવસ ઉજવવામાં આવે છે. 17 મે તો કે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ, રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ. 18 મે તો કે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ અને વિશ્વ એઇડ રસી દિવસ ઉજવવામાં આવે છે. તો આ મે મહિનાના જેટલા પણ દિવસો આવેલા એના વિશે એક નજર કરી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં જ દીપ્તિ જીવનજીએ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તો તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? આ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ તો કે એનું આયોજન જાપાન ખાતે કરવામાં આવ્યું હતું. તો તાજેતરમાં જ દીપ્તિ જીવનજીએ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જેનું આયોજન જાપાન ખાતે કરવામાં આવ્યું હતું. તો આના વિશે માહિતી લઈએ. તો કે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024, યજમાન તો કે જાપાન છે. આયોજન તો કે 17થી 25 મેના રોજ હાલે ચાલુ છે આનું આયોજન. હવે 2024માં 11મી આવૃત્તિ છે આ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની. તો એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટરના ભારતના પ્રગતિશીલ માર્ગ પર કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? તો આ કોન્ફરન્સ ગુવાહાટી ખાતે યોજાઈ છે. તો ખાસ કરીને નામ યાદ રાખવું. તો કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટરમાં ભારતની પ્રગતિશીલ માર્ગ પર કોન્ફરન્સ ગુવાહાટીમાં યોજાઈ છે. આ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ વહીવટીમાં ભારતનો પ્રગતિશીલ માર્ગ કોન્ફરન્સ છે, જે ગુવાહાટી, આસામ ખાતે 18થી 19 મેના રોજ યોજાય છે.
અને કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયનો ઉદ્દેશ આ કોન્ફરન્સનું આયોજન કરવાનો છે. જ્યારે બ્રિટિશ યુગમાં ફોજદારી કાયદા રદ કરવા અને દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલી સંબંધિત નવા કાયદાનું અમલીકરણ કરવું અને સરકાર દ્વારા કરાયેલ તાજેતરના ફેરફારો વિશે જાગૃત લાવવા માટેનો આ કોન્ફરન્સનો હેતુ છે. તો ખાસ કરીને હેતુ પર યાદ રાખવો. હવે ફોજદારી ન્યાય પ્રણાલી સંબંધિત 3 નવા કાયદા એડ કરવામાં આવ્યા છે. તો કે ભારતીય ન્યાય સંહિતા 2023, જે ભારતીય દંડ સંહિતા 1860 હતી. હવે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023નું સ્થાન લેશે, જે ફોજદારી કાર્યવાહી સંહિતા 1973 હતી, અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 2023, જે ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 હતું, જેનું સ્થાન લેશે. આ 3 નવા કાયદા 1 જુલાઈ 2024થી લાગુ કરવામાં આવશે. તો આસામના મુખ્યમંત્રી ડૉક્ટર હિમંત બિસ્વ શર્મા દ્વારા સમાન કોન્ફરન્સનો મુખ્ય અતિથિ હતા. તો ખાસ કરીને આ કોન્ફરન્સ યાદ રાખવી. 3 નવા કાયદા પણ આની સાથે યાદ રાખવા. હવે તાજેતરમાં જ આવી સમિટો અથવા તો કોન્ફરન્સો જ્યાં યોજાઈ છે તે 2024ની, તેના વિશે એક નજર કરી લઈએ. તો કે વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ, તો કે UAE-માં. હવે વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ, તો કે નવી દિલ્હી ખાતે. હવે પ્રથમ ન્યુક્લિયર એનર્જી સમિટ, તો કે બેચલેર ખાતે. 9મો રાયસીના ડાયલોગ, તો કે નવી દિલ્હી ખાતે. પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સમિટ, તો કે ગુવાહાટીમાં. 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ, ઓસ્ટ્રેલિયામાં. વિશ્વ સરકાર સમિટ 2024, તો કે દુબઈમાં. અને ભારતીય 2024માં 46મી આવૃત્તિ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિની અધ્યક્ષતા કરશે. અને ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગોબર ટેક શો યોજાયો હતો. ત્યારબાદ 9મો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ, તો કે ફરીદાબાદમાં. અને 27મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ નાસિકમાં. પહેલો ભારતીય સ્કીમ બોલ એક્સપો, તો કે ગુવાહાટીમાં યોજાયો હતો. આ મિત્રો તાજેતરની જે સમિટો અને કોન્ફરન્સ યોજાઈ તેના વિશે નજર કરી. ત્યારબાદ તાજેતરમાં જ ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. તો તેમનું નામ શું છે? તો કે ઇબ્રાહિમ રાઇસી તેનું નામ છે. ઈરાનના પ્રેસિડેન્ટ. તો તાજેતરમાં ઈરાનના પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. તો તેનું નામ તો કે ઇબ્રાહિમ રાઇસી છે. હવે ઈરાન વિશે નજર કરી લઈએ. ખાલી વનલાઈનો સ્વરૂપે આને યાદ રાખવું. ઈરાનની કેપિટલ તો કે તેહરાન છે. સ્થળ તો કે તોમન છે. અને સબહાલ બંદર તો કે ઈરાન અને ભારતના સંયુક્તથી ચાલે છે. તો ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઇસીનું તાજેતરમાં જ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું છે. ત્યારબાદ તાજેતરમાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી વૃદ્ધ ભારતીય મહિલા કોણ બન્યા છે? તો જ્યોતિ અત્રે બન્યા છે આ ભારતીય મહિલા. તો તાજેતરમાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી વૃદ્ધ ભારતીય મહિલા જ્યોતિ અત્રે બન્યા છે, જે મધ્યપ્રદેશ ભોપાલથી બિલોંગ કરે છે. ત્યારબાદ જોઈ લઈએ તો કે નેપાળના શેરપા કામિરીટા 29 વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા હતા, જે એવરેસ્ટ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તાજેતરનું કરંટ અફેર પ્લસ જીકે જોઈએ માઉન્ટ એવરેસ્ટ વિશે. તો માઉન્ટ એવરેસ્ટ એ વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર છે, જે હિમાલયના મહાન હિમાલય ક્ષેત્ર પર સ્થિર છે, જે નેપાળ અને તિબેટની સરહદ પર આવેલું છે. જે નેપાળમાં તો કે સાગર માથા તરીકે અને તિબેટમાં તો કે સોમાલેંગુ તરીકે ઓળખાય છે. જ્યારે 1852માં સર જ્યોન એવરેસ્ટની આગેવાની હેઠળ ભારતના સર્વેકોએ શિખરનું ઊંચાઈ ચોક્કસ માપી હતી, જે પર્વતનું શિખર પીક XV નામ આપવામાં આવ્યું હતું. અને સર જ્યોન એવરેસ્ટના માનમાં 1865માં માઉન્ટ એવરેસ્ટ આનું નામ આપવામાં આવ્યું છે. તો આ નામનો ઇતિહાસ જોયો. ત્યારબાદ તેમની ઊંચાઈ તો કે 8848.86 મીટર છે, અથવા તો ફૂટમાં પૂછે તો ફૂટમાં યાદ રાખવું 29,031.69 ફૂટ. અને 29 મે 1953ના રોજ ન્યૂઝીલેન્ડના સર એડમંડ હેરિલે માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા. જે નેપાળ ભારતીય શેરપા તેનઝિંગ નોર્ગે પણ તેમની સાથે હતા. તો પ્રથમ તો આ જ છે વ્યક્તિ કોણ? તો કે એડમરલ હિલેર. હવે ભારત સરકાર તેનઝિંગ નાર્ગેના સન્માનમાં તેમને 1994માં તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડની સ્થાપના કરી હતી આને માનમાં. ત્યારબાદ માઉન્ટ એવરેસ્ટ પર સર કરનાર પ્રથમ મહિલા જાપાનના જુન્કો ટ્રાઇબે છે, જે 1975માં ચડ્યા હતા. હવે 23 મે 1984ના રોજ માઉન્ટ એવરેસ્ટ પર સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બસંતરી પાલ હતા.
અને અરુણિમા સિન્હા 2013માં માઉન્ટ એવરેસ્ટ પર સર કરનાર વિશ્વના પ્રથમ વિકલાંગ વ્યક્તિ હતા. તો આ એટલી માઉન્ટ એવરેસ્ટ વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં ત્રીજી એલોન્ડ કપ 2024માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો ભારતે ટોટલ 12 મેડલ જીત્યા છે. તાજેતરમાં ત્રીજી એલોન્ડ કપ 2024માં ભારતે 12 મેડલ જીત્યા છે. એલોન્ડ કપ 2024ની વાત કરીએ તો તે ત્રીજી આવૃત્તિ હતી અને 12થી 19 મે 2024ના રોજ યોજાઈ છે. હવે યજમાન તો કે અસ્થાના કઝાકિસ્તાનનું કેપિટલ છે ત્યાં હતું અને ભારતે 12 મેડલ જીત્યા છે, જેમાં 2 ગોલ્ડ તો કે નિખાત અને મીનાક્ષી 2 ગોલ્ડ લાવ્યા છે અને 2 સિલ્વર અને 8 બ્રોન્ઝ લાવ્યા છે. ખાલી ટોટલ યાદ રાખો અને આ ગોલ્ડ જે લાવ્યા નિખાત અને મીનાક્ષી તેના વિશે યાદ રાખવું. ત્યારબાદ જે રમત સાથે અમુક કપો જોડાયેલા છે અથવા તો ટ્રોફીઓ જોડાયેલી છે તેના વિશે ચર્ચા કરીએ. સુબ્રત મુખર્જી કપ તો કે ફૂટબોલ સાથે છે. સંતોષ ટ્રોફી તો કે ફૂટબોલ સાથે. રોવર્સ કપ તો કે ફૂટબોલ સાથે. રંગાસ્વામી કપ તો કે હોકી સાથે સંકળાયેલો છે. ત્યારબાદ નહેરુ ટ્રોફી તો કે બોટ રેસ સાથે. ડ્યુરાન્ડ કપ તો કે ફૂટબોલ સાથે. આ નહેરુ ટ્રોફી કયા રાજ્યોમાં યોજાય છે તે તમારે કહેવાનું છે. વોકર કપ તો કે ગોલ્ફ. ઉબેર કપ તો કે બેડમિન્ટન મહિલા સાથે સંકળાયેલો છે અને થોમસ કપ તો કે બેડમિન્ટન પુરુષ સાથે. સુદીરમાન કપ તો કે બેડમિન્ટન સાથે અને સુલતાન અઝાલ શાહ કપ તો કે ફીલ્ડ હોકી પુરુષો સાથે અને માર્કેન્ડા કપ તો કે ફૂટબોલ એશિયન કપ સાથે સંકળાયેલો છે. ત્યારબાદ રાયન્ડર કપ તો કે ગોલ્ફ સાથે પુરુષોનું. બિલી જીન કિંગ કપ તો કે ટેનિસ મહિલાઓની અને ડેવિસ કપ તો કે ટેનિસ પુરુષોની. તો આ રમત અને તેના કપો વિશે માહિતી લીધી. ત્યારબાદ તાજેતરમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગ 2023-24નું ટાઇટલ કોણે જીત્યું છે? તો કે તાજેતરમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગ 2023-24નું ટાઇટલ તો કે માન્ચેસ્ટર સિટીએ જીત્યું છે. તો ખાસ યાદ રાખવું. તો તાજેતરમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગ 2023-24નું ટાઇટલ માન્ચેસ્ટર સિટીએ જીત્યું છે. ખાલી વનલાનું સ્વરૂપે યાદ રાખવું. ત્યારબાદ આ ફૂટબોલ સાથે સંકળાયેલી ઓલી છે ટીમ છે તો એના વિશે હવે ફૂટબોલનું કરંટ અફેર જોઈ લઈએ. તો બીબીસી પર્સનાલિટી પોટ ઓફ ધ યર 2023માં તો કે મેરી ઇબ્સ હતા અને વર્ષની શ્રેષ્ઠ ટીમ તો કે માન્ચેસ્ટર સિટી જ રહ્યું છે. અને 20મી ફિફા ક્લબ વર્લ્ડ કપ 2023 સાઉદી અરેબિયામાં યોજાઈ હતી, જેમાં માન્ચેસ્ટર સિટી જીત્યું હતું. અને બેલિન ડી ઓર્ડર કપ તો કે મેચમાં લિયોનેલ મેસી અને મહિલામાં તો કે આઇતાન બોનમતી. અને ફિફા મેન્સ વર્લ્ડ કપ 2022નું કતારમાં આયોજન થયું હતું. તેમનો માસ્કોટ લીબ હતો અને આ જીત્યું હતું આર્જેન્ટિના. ત્યારબાદ ફિફા પુરુષોની વર્લ્ડ કપ 23મી આવૃત્તિની વાત કરીએ તો ફિફા વર્લ્ડ કપ 2026 યુએસ, કેનેડા, મેક્સિકો સંયુક્ત રીતે યોજાશે. અને ફિફા પુરુષોની વર્લ્ડ કપ 2025ની વાત કરીએ તો ફિફા વર્લ્ડ કપ 2034 તો કે સાઉદી અરેબિયામાં યોજાશે અને સાઉદી અરેબિયા 2034ની 22મી એશિયા ગેમની પણ યજમાની કરશે. આની સાથે સાથે હવે ફિફા મહિલા વર્લ્ડ કપ 2027ની 10મી આવૃત્તિ બ્રાઝિલ યજમાન રહેશે. તેના વિશે આપણે આગળ ચર્ચા કરી હતી. ત્યારબાદ ફિફા મહિલા વિશ્વકપ 2027 બ્રાઝિલમાં થશે અને ઇન્ડિયન સુપર લીગ 2023-24 મુંબઈ શહેરમાં થશે, જેમાં મોહન બગાન ફાઇનલમાં જીત્યું હતું. અને સંતોષ ટ્રોફી 2023-24 સર્વિસલ એટલે કે સેવાઓએ જીતી હતી. હવે 132મો ડુરન્ડ કપ 2023 તો કે મોહન બગાલે જીતી હતી. અને સાફ અંડર 19 ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024 તો કે ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે જીતી હતી. ત્યારબાદ ફ્રેન્ચ ઓપન ફૂટબોલ લીગ પહેલી તો કે પેરિસ સેન્ટ જીતી હતી. અને મેન્સ AFC U23 એશિયન કપ જાપાને જીત્યું હતું. અને ઇન્ડિયન ફૂટબોલ ફેડરેશનના વડા તો કે કલ્યાણ ચોબે છે, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ રોવર્સ કપ, સંતોષ ટ્રોફી, સુબ્રોત કપ, ડુરાન્ડ કપ, આશુતોષ કપ અને મરડેંગા કપ આ કપો અને ટ્રોફીઓ વગેરે ફૂટબોલ સાથે સંકળાયેલી છે. ત્યારબાદ ફિફાની વાત કરીએ તો ફિફાની રચના 1904માં થઈ હતી. મુખ્ય મથક તો કે ઝ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે અને પ્રમુખ તો કે જિયાનુલ એમ્ફિન્ટોનો છે તેના પ્રમુખ. ત્યારબાદ તાજેતરમાં ભારતીય આઈસ્ક્રીમ મેન તરીકે કોણ જાણીતા ઉદ્યોગપતિનું અવસાન થયું છે? તેમનું નામ શું છે? તો કે રઘુનંદન કામત તેમનું નામ છે. આઈસ્ક્રીમ મેન તરીકે જાણીતા ભારતમાં આઈસ્ક્રીમ મેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ જેનું અવસાન થયું છે તેનું નામ તો કે રઘુનંદન કામત છે. ખાસ કરીને જોઈ લેવું. ત્યારબાદ આ મેન જે ઓળખાય તેના વિશે વાત કરીએ.
ભારતના ચંદ્ર પુરુષ તરીકે એટલે કે ચંદ્રમેન તરીકે, મૂન મેન તરીકે, એમાં અંતરા દુરાઈ, અને ભારતના મિસાઇલ મેન તરીકે એપીજે અબ્દુલ કલામ, અને ભારતના મિસાઇલ મહિલા તરીકે ટેસી થોમસને ઓળખવામાં આવે છે. ત્યારે ભારતના રોકેટ મેન તરીકે કે શિવાંગને ઓળખવામાં આવે છે. ત્યારબાદ ભારતના ચક્રવાત મેન તરીકે મૃત્યુંજય મહાપાત્રાને વર્તવામાં આવે છે, અને ટોયલેટ મેન ઓફ ધ ઇન્ડિયા તરીકે બિંદલેશ્વર પાઠકને વર્તવામાં આવે છે. ત્યારબાદ ભારતના સુપર કોમ્પ્યુટરના પિતા વિજય ભાટકરને ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને મેન અને ફિમેલ યાદ રાખવા કોને કોને વર્તાય છે તે. ત્યારબાદ તાજેતરમાં 2024-25 માટે CIIના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો કે સંજીવ પુરીને ચૂંટવામાં આવ્યા છે CIIના પ્રમુખ તરીકે. તો તાજેતરમાં 2024-25માં CIIના પ્રમુખ તરીકે સંજીવ પુરીને ચૂંટવામાં આવ્યા છે. જ્યારે CII એટલે કે ભારતીય ઉદ્યોગ સંઘની વાત કરીએ તો તેમની રચના 1895માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે, ખાલી એટલું યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં ઇટાલીય ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો કે ઇગા સ્વીટેકે આ ખિતાબ જીત્યો છે. તો તાજેતરમાં ઇટાલી ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ ઇગા સ્વીટેકે જીત્યો છે. હવે ઇટાલી ઓપન 2024ની વાત કરીએ તો મહિલા સિંગલ્સનો ટાઇટલ જે ઇગા સ્વીટેકે જીત્યો છે તે પોલેન્ડના છે, અને મેન્સ સિંગલનો ટાઇટલ તો કે એલેક્ઝાન્ડર ઝાવેરન છે જે જર્મનીના છે. અને મેડરિંગ ઓપન 2024ની વાત કરીએ તો વિમેન્સ સિંગલ ઇગા સ્વીટેક જે પોલેન્ડના છે, અને મેન્સ સિંગલ તો કે એન્ડ્રીસ રૂબેલા જે રશિયાના છે એને જીત્યો હતો. ત્યારબાદ મિયામી ઓપન 2024ની વાત કરીએ તો મેન્સ ડબલ તો કે રોહન બોપન્ના અને મેથુલી એબેન્ટે જીત્યો હતો. અને સુમિત નાગર માંટ કોલ્ડે માંટરમાં મેચ જીતનાર પ્રથમ ભારતીય બનશે, તો એ યાદ રાખવું. ત્યારબાદ રૂરેસ વર્લ્ડ સ્પોર્ટ એવોર્ડ 2024ની વાત કરીએ તો વર્લ્ડ સ્પોર્ટ ઓફ ધ યર તરીકે નોવાક જોકોવિચ છે સર્બિયાના છે, અને વર્લ્ડ સ્પોર્ટ વુમન ઓફ ધ યર તરીકે આઇતાન બોનમાટી છે સ્પેનના છે. તો ખાસ કરીને આની સાથે સંકળાયેલી આપણે ઓપન જોઈ લીધી. તો આજ માટે એટલું મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.